નમસ્કાર મિત્રો, મનસુખ વસાવાના તોડબાજીના જે આરોપો પર ચેતરભાઈ વસાવાનો સણસણતો જવાબ હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો। હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે। આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે। તો આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે। એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે। કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું। સરકાર વિશે શું કરે? સરકાર આનો ન્યાય કરવો પડશે। સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિમે। બાકી નહીં શું કરતો? હું તો મુખ્યમંત્રી થી માંડીને બધાને લખે, હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ હતા અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટર અમને બોલાવી। અને ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે અમે આજે કલેક્ટર સાહેબને આ વાત માટે મળવા આવ્યા અને તેમણે બધી જ વાતનો ખુલાસો કર્યો કે અને એ પણ તમારા બધા જ લોકોની સામે ખુલાસો કર્યો છે કે આ વાત તદ્દન ખોટી છે અને આ અફવાઓ ફેલાવી રહ્યા છે મનસુખભાઈ વસાવા। અને ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે મનસુખ વસાવાને મારી એટલી વિનંતી છે કે જે મુદ્દો વડાપ્રધાન ઇડિયાપાડા જે કાર્યક્રમ કર્યો હતો તેના ખર્ચાનો છે તો તમે એની જ માહિતી રાખો ને ખોટા મારા પર આવા ખોટા આક્ષેપો કેમ કરો છો? એનું શું કારણ એવડું મોટું? તમને જે મેં કહ્યું તેની તમે જે સંભાળ રાખો, બીજી બધી વાતો મૂકી દે સાઈડમાં ને એવી ખોટી અફવાઓ ફેલાવો નહીં। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો।